Hallelujah. Good evening. Praise the Lord. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ અને પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. સાધના સમયે ફરીવાર આપણા ઈશ્વરે તેમનું પવિત્ર રોડું નામ લેવાના માટે આ સુંદર તક પૂરી પાડી છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના આશીર્વાદોની એ આશીર્વાદો જે તેમની પાછળ ચાલવાથી મળે છે, તેમના રાજ્યને તેમના ન્યાયપણાને શોધવાથી મળે છે. અને જ્યારે આપણે એ પ્રમાણે કરીએ છીએ ત્યારે જે વાના વિદેશીઓ શોધે છે એ પણ તમને આપવામાં આવશે એવું વાંચવા મળશે. અથવા જે વાલાની તમને અગત્યતા છે એ તમને આપવામાં આવશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તેની પાછળ ચાલવાથી કદાચ જગતના જે આશીર્વાદો જે દેખાય છે એમાં ઘણી બધી જરૂરિયાત છે, અને તો પ્રભુ આપણને માંગ્યા વગર આપે છે. જો આકાશમાંના બાપ આપણે પ્રાર્થના બોલીએ તો એમાં આપણે જે માંગીએ છીએ બધુંની જે પ્રમાણે આપણે પ્રાર્થના કરીએ છીએ, દિવસની રોટલી અમને આપો નહીં, અને જે જરૂરિયાતો છે, રોટલીની જરૂર છે, એમ પ્રભુ બધું જાણે છે કે આપણને શેની અગત્યતા છે, તેઓ આપે છે. અને બીજી બધી બાબતો એને પણ આપણે જરૂરિયાત કહી શકીએ. ઘર છે, વાહન છે, મોબાઈલ છે, જોબ છે. જો આ બધી બાબતને આપણે જરૂરિયાત કહીએ તો આશીર્વાદો કોને કહીએ? કદાચ ગુજરાતીમાં ક્વેશ્ચન આવે તમને કે મને આશીર્વાદની વ્યાખ્યા સમજાવો. અંગ્રેજીમાં ડિફાઇન બ્લેસિંગ્સ. તમે એનો શું જવાબ લખીએ? દિવસમાં ઘણીવાર આ શબ્દો બોલતા હોય નહીં? વિચાર આવે નહીં શું હોઈ શકે? ભલા મિત્રો, જે બાબતો નાણાંથી ખરીદી શકાતી નથી, જે બાબતો કેવળ અને કેવળ ઈશ્વર પાસેથી મળે છે, તારણ, પાપોની માફી, તેમનો પ્રેમ, તેમનો આનંદ, તેમની શાંતિ, અનંત જીવન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જેની જરૂર છે આપણા જીવનમાં. હાલેલુયા. ડિફાઇન બ્લેસિંગ્સ. ઘણી જગ્યા પર કારને બ્લેસિંગ્સ બતાવતા હોય, મકાનને બ્લેસિંગ્સ બતાવતા હોય. ક્ષમા કરજો, હું એનું મોરલ સમજાવવા માંગુ છું એટલા માટે આ ઉદાહરણ આપ્યું. કોઈની વિરુદ્ધમાં નહીં. પણ જો મને ગાડી મળી, કાર મળી, સમજો મારુતિ મળી, પ્રભુનો આભાર તો માન્યો, પણ જો એને આશીર્વાદ ગણતો હોવ તો જે અન્ય દેવોની ઉપાસના કરે છે એની પાસે તો મર્સિડીઝ છે, તો દેવે એને મોટો આશીર્વાદ આપ્યો. ઘર તો આપણા કરતા મોટા મોટા બંગલાઓમાં જે આપણા પ્રભુને ઓળખતા નથી તેઓ રહે છે. જોબ તો આપણા કરતા પણ મોટી મોટી પોસ્ટ અને વધારે આવકવાળા લોકો અન્ય ધર્મોમાં છે. ભલા મિત્રો, જે આપણી જરૂરિયાત છે એ તો આપણા પ્રભુ આપે છે. પ્રભુ કહે છે દાડાને સારું, દાડાનું દુઃખ બસ છે. આપણે આવતીકાલને માટે કોઈ ચિંતા ના કરીએ. પ્રભુ કહે છે પક્ષીઓને જુઓ,
તેઓ વખારોમાં ભરતા નથી, કાંકતા નથી, તો પણ કે દેવ એમને ખવડાવે છે અને સારું પહેરાવે છે. હાલેલુયા. આખી રાત તેઓ ઝાડની ડાળો પર પોતાના પંજાથી પકડીને તેઓ સૂતા હોય છે. આપણને કાર ચલાવતા ઝૂકવું આવી જાય, વાહનમાં બેઠા બેઠા ઝૂકવું આવી જાય, અકસ્માત થાય, પણ પ્રભુ એમને દાળ પરથી પડવા દેતા નથી. અને આપણા પ્રભુએ કહ્યું છે કે તમે અને હું ઘણી ચકલીઓ કરતા મૂલ્યવાન છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તમે અને હું તેમની દ્રષ્ટિમાં મૂલ્યવાન છે, આપણી કિંમત છે વાલા મિત્રો. અને હું તમને કહું છું, આપણે બીએ નહીં, આપણે ગભરાઈએ નહીં, આપણે દુઃખી ના થાય, આપણે હતાશ ના થાય, આપણે પડતું ના મૂકે, આપણને કોઈ બોલાવતું નથી, ચલાવતું નથી, પ્રિયજનો વહાલાઓ છોડીને ચાલ્યા ગયા છે. ડુ નોટ વરી. પ્રભુ છે કે નહીં એ અગત્યની બાબત છે. હાલેલુયા. પ્રભુ છે કે નહીં એ અગત્યની બાબતો છે. કદાચ હું મારી વાત કરું, જે દિવસોમાં સેવા શરૂ કરી હતી ત્યાર પછી આજ સુધીમાં 4 થી 5 ટીમ બની હશે મારી પાસે. અત્યારે છેલ્લા 3 વર્ષથી મારી સાથે એક જ ટીમ છે, એક પરિવાર, મારી બહેન મારી સાથે તેમના પરિવાર સાથે જોડાયેલા છે. પણ ઘણા બધા લોકો વિસરી ગયા, ભૂલી ગયા, ચાલ્યા ગયા. અને ઘણી વાર કહું છું, મારી સાથે ઊભા રહેવું એ અઘરું છે, કેમ કે હું કંઈ પણ ખોટું ચલાવીશ નહીં, ખોટું કરીશ નહીં. પછી એ ગમે તે હોય, કોઈ બહુ મોટા માનવત માણસ હોય, કોઈ ધર્મસેવક પણ ખોટું કરતો હોય તો પણ ખોટું છે તો ખોટું જ. હાનું હા અને નાનું ના. માણસો કરતા દેવનું વધારે સાંભળવાનું છે, માણસો કરતા ઈશ્વરથી વધારે બીવાનું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. માટે જે ઈશ્વર આપણી સાથે છે તેને આપણે વફાદારી વળગી રહી અને બીએ નહીં, ગભરાઈએ નહીં. હાલેલુયા. પ્રભુની બીક રાખીએ, ભલું કરીએ, ભલું શોધીએ. જગત પાસેથી ભલાની અપેક્ષા ન રાખશો. ભલાની અપેક્ષા જગત પાસેથી રાખવી એ મૂર્ખામી છે. પણ આપણે આપણા ઈશ્વર પાસેથી બદલો મેળવવાની આશા રાખવી. આપણે વાંચીએ છીએ કે જે કંઈ કરો એ પ્રભુને માટે કરો. જાણે તમે પ્રભુને માટે કરો છો, સેવા કરો છો તો પ્રભુને માટે કરો, આશીર્વાદ આપો છો તો પ્રભુના નામે કરો, દાન આપો છો તો પ્રભુને માટે કરો, કોઈ વ્યક્તિને માટે નહીં. મનમાં એ હંમેશા યાદ રાખીએ કે અમે જે કંઈ કરીએ છીએ મારા ઈશ્વરને માટે કરીએ છીએ, મારા પ્રભુને માટે કરીએ છીએ. અને ત્યારે પ્રભુના અજાયબ જેવા અકલ્પ્ય આશીર્વાદોથી આપણે ભરપૂર થઈએ છીએ. હાલેલુયા. ઘણીવાર કડવી બાબતો હોય છે, ઘણીવાર સમજવું મુશ્કેલ હોય છે, ઘણીવાર એવું લાગતું હોય કે આ મને ટાંકીને કહેવામાં આવ્યું છે. પણ વાલા મિત્ર, પ્રભુનું વચન 2 ધારી તલવાર છે. એ દરેકની સાથે વાત કરે છે, બોલનાર ને સાંભળનારની સાથે. અને હું હંમેશા સત્ય કહેવામાં માનું છું. હાલેલુયા. જો પ્રભુ છે તો બધું જ છે. જો મારી સાથે હજારો લોકો છે પણ પ્રભુ નથી તો એનો કોઈ મતલબ નથી. માટે પ્રભુની સાથે જોડાયેલા રહીએ, બીએ નહીં, ગભરાઈએ નહીં. અને જે ખરા આશીર્વાદો છે એને પ્રાપ્ત કરવાને માટે પ્રભુએ આપેલા મૂલ્યવાન દિવસના કલાકોને, સમયને આપણે ખર્ચીએ, વાપરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અવજ્ઞાની પ્રાર્થના સાથે આપણે સાધના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રભુ ફરીની એકવાર તમારા બાળકો માટે મધ્યસ્થતા કરીએ છીએ. તમારા એ બાળકો જેઓ ઘણા બધા વખતથી પ્રભુ તમારી પાછળ ચાલી રહ્યા છે, ઘણા બધા સમયથી રોજ સવાર અને સાંજની પ્રાર્થનામાં તેઓ જોડાયેલા રહે છે. ઘણા બધા લોકો એવા પ્રભુ કે
કે મારા મૂકવાના લીધે નહીં, પણ તમારા પ્રત્યેના પ્રેમના લીધે પ્રભુ આ સંગતની સાથે જોડાયેલા છે. અને પ્રભુ પૂરા મનથી પ્રભુ પિતા તેઓ તમારું સાંભળે છે, અને પ્રભુ જે કઈ બાબતો તેમના હૃદયની સાથે વાત કરે છે, પાડે છે, પ્રભુ એ લોકો માટે પ્રભુ અત્યારે મધ્યસ્થતા કરીએ છીએ. પ્રભુ તમે એમનું ભલું કરો, તમે એમનું દુઃખ દૂર કરો, તેમની ચિંતાઓ દૂર કરો. પ્રભુ એક બહેન પ્રભુ પોતાની માતાને માટે પુષ્કળ દુઃખી છે. પ્રભુ તમારો જમણો હાથ પ્રભુ ત્યાં સુધી દોરી જાઓ પ્રભુ પિતા. આ પિતાનું હજી દુઃખ ભૂસાયું નથી, પણ પ્રભુ માતાનું દુઃખ સામે આવી ગયું છે. પ્રભુ મદદ કરો, પ્રભુ મદદ કરો. પ્રભુ એ વૃદ્ધ પ્રભુ જે વડીલ એકલા છે પ્રભુ, જેમની કોઈ સારવાર કરનાર નથી પ્રભુ પિતા, તેમના માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તેમને માટે તમે સહાય મોકલો, મદદ મોકલો. એવા લોકો પૂરા પાડો પ્રભુ કે પ્રભુ તેમને દિવસનો ખોરાક પૂરો પાડે પ્રભુ, તેમને દવા પ્રાપ્ત થાય, તેમના ઘરની જરૂરિયાત પૂરી કરવામાં આવે. ને પ્રભુ તેમના ઘરમાં જે દિવસના કામો હોય એ કોઈ કરી શકે પ્રભુ, એવા ભાઈ બહેનોને તમે મોકલી આપો પ્રભુ. ઘણા એવા પરિવારો પ્રભુ આ સંગતમાં છે જેમની પાસે આવતીકાલે સવારમાં પીરસવાનું કંઈ નથી પ્રભુ. તેમના કિચન ખાલી છે પ્રભુ, તેમના વોલેટ્સ ખાલી છે પ્રભુ. બાળકોને માટે પ્રભુ જે સામગ્રી લાવવાની છે પ્રભુ, તેને માટે તેમની માટે કોઈ વ્યવસ્થા નથી. કૃપા કરો, દયા કરો પ્રભુ. એવા લોકો સુધી તમે પહોંચો પ્રભુ. ઘણા એવા લોકો છે દીવાના કારણે પ્રભુ જીવનનો અંત પ્રભુ લાવવાને માટે વિચારી રહ્યા છે પ્રભુ. તમે કેવળ એવા ઈશ્વર છો કે જે મદદ કરી શકો છો, માર્ગ આપી શકો છો. કૃપાળુ પ્રભુ, દયાળુ પ્રભુ, મદદ કરો પ્રભુ. એમને દેવામાંથી બહાર કાઢો પ્રભુ. પૃથ્વી પર પ્રભુ એવા લોકો છે પ્રભુ, ભાઈઓ છે, ઉંમરલાયક ભાઈઓ છે, વડીલો છે કે જેઓએ પ્રભુ વ્યભિચારમાં ફસાઈને પ્રભુ પોતાનું સર્વસ્વ ખોઈ બેઠું છે, ખોઈ દીધું છે પ્રભુ. હા પ્રભુ, પતિ અથવા પત્નીનો પ્રેમ પણ ખોઈ બેઠા છે. તેઓને પ્રભુ શેતાની બાબતો સિવાય કંઈ સૂઝતું નથી. જો તેમના પર મેલી વિદ્યા કરવામાં આવી છે, કોઈ જાદુગરિયા છે, તંત્ર મંત્ર છે, અથવા પ્રભુ વાસનામાં તેઓ ખોવાઈ ગયા છે, લલચાઈ ગયા છે પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ તમે એવા લોકોને પાછા લાવો, પસ્તાવ કરે પ્રભુ, બહાર કાઢો, બંધનો તોડો પ્રભુ. તેમની વિરુદ્ધના એવા દુષ્ટ કામો પ્રભુ કે યોજનાઓ નાશ પામે એવી પ્રાર્થના કરીએ છીએ. જેઓ તમારા બાળકો છે પ્રભુ, તમારા લોહીમાં કરેલા છે, વિશ્વાસુ છે, વિશ્વાસ કરે છે અને વિશ્વાસથી આ સંગતમાં નમેલા છે, તેમની વિરુદ્ધની સર્વ એવી બાબતો યશાયા 54:17 પ્રમાણે તમે નાશ કરજો પ્રભુ. હા પ્રભુ, માદાઓને સાજા કરજો પ્રભુ. જે તે રોગ છે પ્રભુ, મારા પપ્પાની જેમ કેન્સર છે તો પણ તમે તેમને સંપૂર્ણ સાજાપણું આપજો. જેમને છેતરવામાં આવે છે, છેતરાયા છે, અન્યાય થયો છે, અનીતિ થઈ છે પ્રભુ, એ લોકોની પર તમે સાથે રહેજો. એમના વાદીઓની પાસે તેમને દાદ અપાવજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપો પ્રભુ, બાળક ધનનો આશીર્વાદ આપો, વિદેશ જવાનો આશીર્વાદ આપો, તેમના આવકના સાધનોને, નોકરી ધંધા રોજગારને તો પ્રભુ તમે આશીર્વાદિત કરો. દેશ અને વિદેશમાં જુદી જુદી પરીક્ષા જેવો આપી રહ્યા છે, તમે એમને પાસ કરો. હા પ્રભુ, પ્રથમ કે દ્વિતીય પરીક્ષામાં હવે પ્રભુ તૃતીય પરીક્ષા આપવી ન પડે અને તેમને પ્રભુ આ વખતે ફરી વાર તમે પાસ કરી દો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, તમારા બાળકોની તમે સર્વ પ્રકારની માંગણીઓને તમે સાંભળજો, નોંધ મળે છે. એમની પ્રાર્થના, વિનંતીઓ ધૂપ સમાન તમારી પાસે પહોંચે એવી અત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ઘરના લડાઈ ઝઘડા, પતિ પત્નીના લડાઈ ઝઘડા, કોર્ટ કેસ કચેરીને જમીનના મકાનના પણ લડાઈ ઝઘડા પ્રભુ
તમે દૂર કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જેમના મનમાં નાણાંના લીધે લોભ છે પ્રભુ પિતા, અને પ્રભુ એ લોભના કારણે તેઓ બીજાનું ભલું કરતા નથી, બીજાઓને છેતરી રહ્યા છે પ્રભુ પિતા, ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે નાણાંનો લોભ તેમના મનમાંથી દૂર થાય, અને પ્રભુ દરેકના મનમાં ખ્રિસ્તનો સ્વભાવ આવે પ્રભુ પિતા, એકબીજાને મદદ કરનારા બને પ્રભુ, અને એમ પ્રભુ તમારા દ્વારા તેઓ આશીર્વાદી થાય પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. અત્યારે પ્રાર્થના કરીએ છીએ, લગ્નનો આશીર્વાદ તમારા બાળકોને આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા, તેમના વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા, અને પ્રભુ વિધવા બહેનો, વિધુરો, અનાથો, અને પ્રભુ મન બુદ્ધિના લોકો, માનસિક રોગીને, વિકલાંગોની પણ તમે સાથે રહેજો. મકાનનો આશીર્વાદ આપજો, મકાન ખરીદી શકે, વેચી શકે, અને પ્રભુ તેમને નાણાં અથવા લોનનો પણ આશીર્વાદ તમે આપજો એવી પ્રાર્થના કરી. અમારી પણ સાથે રહેજો પ્રભુ પિતા, વિશેષ મારા પરિવાર સાથે રહેજો, અને મને અને મારી ટીમને અથવા ને પ્રભુ મિનિસ્ટ્રીને પ્રભુ જે પ્રમાણે હમણાં અગત્યતા છે પ્રભુ, એ પ્રમાણે પ્રભુ તમારી કૃપા દ્રષ્ટિ અમારા પર થવા દો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, તમે જાણો છો એમ પ્રભુ સગળું સારું થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. દિવસ દરમિયાન થયેલા પાપોને માફ કરજો, સાંજના સમયે અમારી સાથે રહેજો, મુસાફરીમાં દરેકને સલામત ઘરોમાં લાવજો, અને પ્રભુ સાંજના સમયે પ્રભુ ખોરાક વસ્ત્રણ પણ આપજો, મીઠી નિંદ્રા આપજો, રાત્રિમાં રક્ષણ કરજો, અને સવારમાં ફરીવાર તમારું પવિત્ર રોડું નામ લેવાનું તક આપજો. માગતા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.